આણંદના ખંભાતમાં ગુજરાત એટીએસના દરોડા જોવા મળ્યા હતા। ખંભાતની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પડ્યા હતા। દવા બનાવતી ફેક્ટરીમાંથી ડ્રગ્સનું કૌભાંડ ઝડપાયું છે। ફેક્ટરીમાંથી ₹100 કરોડનું ડ્રગ્સ રંગે હાથ ઝડપાયું। કંપનીના માલિકો, ભાગીદારો અને કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પણ પર્દાફાશ થયો છે। આણંદથી જ વધુ વિગતો સામે આવી છે, જેમાં ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં એટીએસે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન એટીએસે આશરે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ કબજે કર્યું છે। ગેનની ગોળીઓ બનાવવાના રો મટીરિયલની આડમાં આ ડ્રગ્સ બનતું હતું। ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયા છે, જેથી એટીએસની ટીમે ઉત્તર ભારતમાં પણ વધુ તપાસ હાથ ધરી છે। આ ડ્રગ્સ દક્ષિણ આફ્રિકા પહોંચાડવાનું હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે, તેમજ આગળની તજવીજ પણ હાથ ધરી છે।